ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક દોસ્તો. સિમ્પ્લિફાઈડ મેથ્સમાં હવે આપણે આજે નવું ચેપ્ટર ચાલુ કરી રહ્યા છીએ. ઓકે દોસ્તો, અને એ છે ચેપ્ટર 9 વિકલ સમીકરણો. આજે હું સ્ટાર્ટ કરી રહ્યો છું. દોસ્તો, આપણે ચેપ્ટર 8 જે છે એના બે ભાગ એટલે કે બે લેક્ચર મેં એના લીધા છે, અને એની અંદર આપણે એક ટૉપિક કવર કરેલો હતો, અને એ હતું શું હતું કે એમાં ખાલી એક જ વક્ર આપ્યો હોય અને એના વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ જે હોય એ ક્ષેત્રફળના સંકલનના ઉપયોગના દાખલાઓ આપણે જોયા હતા. ઓકે, અને સ્વાધ્યાય 8.1 પણ આપણે કમ્પ્લીટ કરેલું દોસ્તો, રાઈટ. એકચ્યુઅલી એના પછી એમાં સ્વાધ્યાય 8.2 છે, બરાબર. અને એમાં વક્રો જે છે બે વક્રો આપ્યા હોય અને એને આધારિત દાખલાઓ છે. બે વક્રો વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળની વાત છે. પણ આ વર્ષના આપણે તમને ખ્યાલ છે કે જે સિલેબસ ઘટાડેલો છે બોર્ડમાં એ મુજબ એ ટૉપિક આ વખતે છે નહીં. એટલે અત્યારે હું હાલ પૂરતું શું કરું છું કે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરી દઈએ છીએ, અને પછી એક વખત આપણું સિલેબસ પત્યા પછી રિવિઝન સમયમાં કે એક્સ્ટ્રા ટાઈમમાં હું એ બાકી રહેલો ટૉપિક જે છે એ આપણે અલગથી લઈ લઈશું, જે તમારે JEE કે ગુજકેટમાં કે ગમે ત્યાં કામ લાગી શકે, બરાબર ને. તો અત્યારે આપણે સ્ટાર્ટ કરીએ છીએ દોસ્તો એક નવું ચેપ્ટર. મારી દૃષ્ટિએ પ્રમાણમાં ખૂબ સહેલું ચેપ્ટર છે. આમાં પણ ખાસો એવો ભાગ નીકળી ગયો છે, એટલે એ પણ એક ફાયદો છે, બરાબર. હવે આને વિકલ સમીકરણો એટલે કે ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય છે. ઓકે, ડિફરન્શિયલ ઇક્વેશન એલ છે. ઓકે, ડિફરન્શિયલ ઇક્વેશન્સ. હવે આ જે પ્રકરણ છે એ પ્રકરણમાં સૌથી પહેલી શું આવશે, એની વ્યાખ્યા કહો કે એની સમજૂતી કહો, બરાબર છે. એની આપણેથી સ્ટાર્ટ કરવું પડે. હવે આપણને ખ્યાલ છે કે જ્યારે પણ તમે વિધેય લખો y બરાબર fx, તો વિધેય y બરાબર fx લખો. હજુ વિકલ સમીકરણની વાત પછી કરું છું. આપણે y બરાબર fx લખીએ તો એને અન્ય સ્વરૂપમાં પણ લખાય છે, જે આપણે ક્યારેય લખ્યું નથી અત્યાર સુધી, પણ કોલેજ લેવલમાં કે અન્ય કોઈ પુસ્તકોમાં તમને કદાચ દેખાશે દોસ્તો કે વિધેય y બરાબર fxને બીજા સ્વરૂપમાં આ રીતે પણ લખાય. જો f પછી એને કૌંસ કરી અને xy ઇઝ ઇક્વલ ટુ 0, આ રીતના સ્વરૂપમાં પણ ઓકે લખાય છે. ઓકે, હવે આ જે મેં લખ્યું છે એ જનરલી આપણે યુઝ કરતા નથી. આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? y બરાબર fxનો જ ઉપયોગ કરીએ છીએ, બરાબર કે નહીં? જ્યાં આમાં બે ચલ છે, એક ચલ x છે, બીજો ચલ કયો છે? y છે. તો જ્યાં ચલ x જે છે અને y, એમાંથી તમને એક વસ્તુ આઈડિયા આવે છે કે આમાં કોઈ પણ એક ચલ સ્વતંત્ર હશે અને એક ચલ છે અવલંબી હશે. એક સ્વતંત્ર હશે, એક અવલંબી હશે. હવે તમારું ઓબ્ઝર્વેશન શું કહે છે કે કયો ચલ સ્વતંત્ર હોય? તો આમાં તમે જુઓ y બરાબર f ઓફ x છે. ઓકે, એનો મતલબ શું કે x છે ને એ તમે જે પ્રમાણે બદલો એ પ્રમાણે y બદલાવાનું છે. ઓકે, હોપ તમને આ આઈડિયા સમજાય છે. હું જે કહું છું એ ક્લિયર થાય છે ને, કે y બરાબર f ઓફ x છે એટલે x એ સ્વતંત્ર થયો. x તમે ગમે તે મૂકી શકો. એક વખત તમે x મૂકો તો એને અનુરૂપ y ચલ બદલાય છે, એટલે y ચલ જે છે એ અવલંબી થઈ ગયો કહેવાય. એટલે આ છે ને x ઇંગ્લિશમાં કહીએ તો ઇન્ડિપેન્ડન્ટ કહેવાય, વેરિયેબલ એટલે કે ચલ, અને y છે એ ડિપેન્ડન્ટ કહેવાય એટલે કે અવલંબી. ખ્યાલ આવે છે? મતલબ તમને ખ્યાલ છે આપણે વિસ્તાર શોધતા હોઈએ વિધેયમાં તો f(1), f(2), f(3), તો તમે જે રીતે અહીંયા xની કિંમત 1, 2, 3 મૂકો તો y બદલાય છે ને. ઓકે, એટલે જ્યાં ચલ x છે એ ચલ x એ સ્વતંત્ર ચલ છે, આ સ્વતંત્ર ચલ છે, બરાબર. તથા ચલ y એ અવલંબી ચલ છે.
ઓકે, આ જસ્ટ મેં વિધેયની વાત કરી. હવે આપણે વિકલ સમીકરણની વાત કરવાની છે. ઓકે, વિકલ સમીકરણ એટલે શું? તો વિકલ સમીકરણની વ્યાખ્યા કે એનું જે પણ સમજૂતી કોઈ આવી છે. વિકલ સમીકરણો એટલે અથવા તો વિકલ સમીકરણની વ્યાખ્યા. વિકલ સમીકરણ એટલે શું? આપણે એની વ્યાખ્યા કહો કે જે કહો એ બરાબર છે. એકચ્યુઅલમાં એવું છે કે એની અંદર શું છે, કયો શબ્દ આવે છે દોસ્તો? વિકલ શબ્દ આવે છે. બરાબર છે. એટલે એમાં ચલ એક્સ અને ચલ વાય તો છે જ. એટલે આની જો વ્યાખ્યા ધ્યાનથી હું લખું એ પ્રમાણે જોતા જજો કે સ્વતંત્ર ચલ એક્સ, સ્વતંત્ર ચલ એક્સ, પછી વાય ચલ છે એ અવલંબી કહેવાય. એટલે અવલંબી ચલ વાય તથા તેના વિકલિતો. હવે જોજો, તથા તેના વિકલિતો. ઓકે, એટલે કોના વિકલિતો? વાયના એક્સની સાપેક્ષે વિકલિતોની વાત થાય છે. એટલે y1 તો પ્રથમ વિકલન, y2 તો દ્વિતીય વિકલન, એન્ડ સો ઓન. તમે ખ્યાલ હશે, આપણે ભલે સિલેબસમાં y2થી આગળ જતા નથી, પણ એ કેટલા વિકલન સુધી કરી શકાય છે દોસ્તો? n વિકલિત થઈ શકે. કેટલા? n. nth ડેરિવેટિવ. તમે કોલેજમાં જશો ને તો કોલેજમાં તમારે nમું વિકલન શોધવાનું પણ આવશે. અને nમું વિકલન શોધવા માટેનું પણ પાછું સૂત્ર હશે. એટલે અત્યારે એ બધી ચિંતા નહીં કરવાની. એની મેથડ હશે, સૂત્ર, એ સૂત્રને ફોલો કરવાનું રહેશે. એટલે તમને nમું વિકલિત મળી જશે. બરાબર? એ બધું લાઇબનિટ્ઝ નામના એક મેથેમેટિશિયને કરેલું છે. એટલે એ બધું કોલેજમાં તમે ભણશો. હવે તેના વિકલિતો સ્વતંત્ર ચલ એક્સ, અવલંબી ચલ વાય તથા તેના વિકલિતો y1, y2 એન્ડ સો ઓન અપ ટુ yn ને સમાવતા સમીકરણને વિકલ સમીકરણ કહેવાય છે. વિકલ સમીકરણ કહેવાય છે. ઓકે, આ એની થઈ વ્યાખ્યા. એટલે કે એને આપણે બીજી રીતે લખવું હોય, સાંકેતિક રીતે, એટલે કે જો હવે વિકલ સમીકરણને આપણે આ રીતે લખેલું, વિધેયને, એનું અન્ય સ્વરૂપ શું હતું? આ એનું અન્ય સ્વરૂપ છે. બરાબર ને? જે આપણે ક્યારેય યુઝ કર્યું નથી. અત્યાર સુધી આપણે ક્યારેય આવી રીતે લખ્યું નથી. તો હવે જોજો, અહીંયા કઈ રીતે વિકલ સમીકરણને હું સાંકેતિક સ્વરૂપમાં લખું છું. એટલે કે f પછી કૌંસમાં x, y એટલે સ્વતંત્ર ચલ, અવલંબી ચલ, પછી એના વિકલિતો એટલે y1, y2 એન્ડ સો ઓન yn ઇઝ ઇક્વલ ટુ 0. આ સાંકેતિક સ્વરૂપમાં લખ્યું ને વિકલ સમીકરણ કહેવાય. આમાં કોના વચ્ચેના સંબંધો આવ્યા? એક્સને સમાવતું છે, વાયને સમાવતું છે, એના વિકલિતોને. આ બધાનો સંબંધ ધરાવતું એક સમીકરણ તમને આપવામાં આવશે. બરાબર? એને વિકલ સમીકરણ કહેવાય. એટલે કે આ જે છે એને વિકલ સમીકરણનું વ્યાપક સ્વરૂપ કહી શકાય. આ જે છે ને એ વિકલ સમીકરણ છે એનું આ વ્યાપક સ્વરૂપ છે, એવું સમજી લો. વ્યાપક સ્વરૂપ છે. ઓકે, હવે તમને ઉદાહરણ આપું કે ભાઈ દાખલા તરીકે તો એમાં કેવું હોય કે ચલ એક્સ હોવો જોઈએ, વાય હોવો જોઈએ, y1, y2 ગમે તેટલા વિકલિતો હોઈ શકે. સપોઝ કે ભાઈ આપણે ઉદાહરણ લઉં છું, એક્સ d²y અપોન dx², ઓકે, પ્લસ y² dy/dx ઇઝ ઇક્વલ ટુ 0. તો જો આમાં કેટલી વસ્તુ આવી? ચલ એક્સ આવ્યો, ચલ વાય આવ્યો, y1 પણ આવ્યો અને y2 પણ આવ્યો. એટલે કહેવાનો મતલબ શું છે કે આમાં y1, y2 ને મતલબ ગમે તેટલા વિકલિતો આની અંદર તમે સમાવી શકો. ઓકે, રાઈટ? તો આ ટાઈપનું કોઈ બી તમે સમીકરણ લખશો તો એને વિકલ સમીકરણ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો ને? ઓકે, રાઈટ. એટલે આમાં જુઓ કે આમાં એક્સ અને વાય છે એ બધા બહુપદી ટાઈપના, એટલે x² y² x³ કંઈ બી હોઈ શકે. જો આવું કંઈ પણ હોઈ શકે, ધ્યાન રાખજો.
સપોઝ મેં આ રીતે લખ્યું, હા, એક્સ ક્યુબ વાય ડીવાય બાય ડીએક્સનો હોલ ક્યુબ, આવું બધું ગમે તે આવે, ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેરનો હોલ સ્ક્વેર, હા, આ રીતનું. અહીંયા એની સાથે કંઈ બી ચલ ગુણાયેલો હોય પણ ખરો, ના પણ હોય, ગમે તે હોઈ શકે. ખ્યાલ આવે ને? અને ઇઝ ઇક્વલ ટુ અહીંયા 0 જ હોય એવું નહીં, અહીંયા બી કોઈ ચલ સ્વરૂપમાં કે ડીવાય બાય ડીએક્સ કંઈ બી હોઈ શકે, એવું પણ ખરું. બરાબર ને? ઓકે, રાઈટ. તો હવે તમે જુઓ કે આ બધા એના ઉદાહરણો મેં આપ્યા. ઓકે, ખ્યાલ આવ્યો ને? અચ્છા, હવે જુઓ કે આમાં બંને આપવા હોય તો ઢગલાબંધ ઉદાહરણો હું તમને આપી શકું, પણ એકચ્યુઅલી એવો ટાઈમપાસ કરવાની જરૂર નથી. હવે આપણું સ્વાધ્યાયના જે દાખલાઓ આવશે એમાં આ ટાઈપના સમીકરણો આવવાના જ છે, એટલે તમને ખ્યાલ આવી જ જવાનો છે, રાઈટ. હવે આ જે વિકલ સમીકરણો છે એ વિકલ સમીકરણોમાં સૌથી પહેલું જે ભણવાનું આવે છે દોસ્તો, એમાં વિકલ સમીકરણની કક્ષા અને વિકલ સમીકરણનું પરિમાણ, આવા બે શબ્દો આવે છે. ઓકે, હા, વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ, ધ્યાન આપજો હો. તો વિકલ સમીકરણની કક્ષા, ઓકે, કક્ષા માટે ઇંગ્લિશમાં ઓર્ડર શબ્દ છે, કક્ષા, તથા પરિમાણ. ઓકે, હવે પરિમાણ માટે ઇંગ્લિશમાં ડિગ્રી શબ્દ છે. હવે આ થોડું કન્ફ્યુઝિંગ છે, ધ્યાન રાખજો હો. ઓકે, ડિગ્રી કહેવાય છે, ઓર્ડર એન્ડ ડિગ્રી. બરાબર? એટલે આમ શું થાય છે કે અત્યાર સુધી મેથેમેટિકલી છે ને, ઇવન મેં પણ ઘણીવાર ઉપયોગ કર્યો હશે ને, તો હું સેકન્ડ ઓર્ડર કે એવું બોલું તો આપણે કહીએ, આપણે પેલા કયું ચેપ્ટર હતું, શ્રેણિક, તો શ્રેણિકમાં દ્વિતીય કક્ષાના શ્રેણિક આવું તમે કહો તો દ્વિતીય કક્ષાનો શ્રેણિક હોય કે 3 કક્ષાનો એટલે 3x3, 2x2, તો એનો ઓર્ડર કહીએ છીએ. બરાબર છે? એટલે કક્ષા શબ્દ થોડોક આપણા માટે જાણીતો છે, પણ આ એક નવો શબ્દ આવ્યો છે, પરિમાણ, એને ઇંગ્લિશમાં ડિગ્રી કહે છે. બરાબર ને? હવે એ શું છે એ હું તમને ઉદાહરણથી જ સમજાવું છું. ઓકે, ઉદાહરણથી સમજાવું છું. અને એમાં ઉદાહરણ આપતા પહેલાં એક અગત્યની નોંધ આપી દઉં. ઓકે, એક અગત્યની નોંધ, પછી એનું ઉદાહરણ આપું. હવે એ નોંધ એ છે કે આ બે વસ્તુ જે છે, કક્ષા અને પરિમાણ, તો એમાં કક્ષા કોઈ પણ વિકલ સમીકરણમાં કક્ષા હંમેશા વ્યાખ્યાયિત હોય જ છે. આ એનું પહેલું નોંધ છે કે વિકલ સમીકરણ હોય ને તો વિકલ સમીકરણની કક્ષા, ઓકે, હંમેશા મળે, મતલબ કે વ્યાખ્યાયિત હોય જ છે, હંમેશા. બરાબર? વ્યાખ્યાયિત હોય છે, વ્યાખ્યાયિત છે. બરાબર? પરંતુ ઓકે, રાઈટ, એનું પરિમાણ એ મળે પણ ખરું, ના પણ મળે. હમણાં ઉદાહરણ આપીશ એટલે તમને ખ્યાલ આવશે. પરંતુ તેનું પરિમાણ એટલે કે ડિગ્રી એ મળે પણ ખરી, ના પણ મળે. બરાબર? એટલે અસ્તિત્વ ધરાવે પણ ખરી, મળે કે ન પણ મળે. ન પણ મળે એટલે એને બીજા શબ્દોમાં શું કહેવાય? એવું કહે છે કે પરિમાણ એનું અવ્યાખ્યાયિત હોય. ખ્યાલ આવ્યો? અવ્યાખ્યાયિત હોય, આવું પણ કહેવાય છે. એટલે પરિમાણ અસ્તિત્વ ધરાવતું હોય એટલે કે મળે ખરું અથવા અવ્યાખ્યાયિત હોય. હવે હું બંનેના ઉદાહરણો આપું છું તમને. ઓકે, હવે એ ઉદાહરણો આપું પહેલાં એની વ્યાખ્યા લખી નાખીએ કે ભાઈ કક્ષા એટલે શું, એની વ્યાખ્યા પણ સમજવી પડે ને. ઓકે, હવે એની કક્ષા, તો કક્ષાની વ્યાખ્યા આવી છે દોસ્તો કે જે પણ આપેલું વિકલ સમીકરણ હોય ને એ આપેલ વિકલ સમીકરણમાં આપેલા વિકલ સમીકરણ, બરાબર, એ જે વિકલ સમીકરણ હોય ને એ વિકલ સમીકરણમાં
જે વિકલિતો આપ્યા હોય y1 y2 ઓકે એમાં જે ઉચ્ચતમ વિકલિત હોય વિકલ સમીકરણના ઉચ્ચતમ વિકલિત ને તે વિકલ સમીકરણની કક્ષા કહેવાય છે. તેની શું કહેવાય છે દોસ્તો? કક્ષા કહે છે. એટલે શું કહેવા માંગીએ છીએ બોલો? આ પહેલાં તો સમજો, પછી પરિમાણની વાત. આપેલા વિકલ સમીકરણમાં ઉચ્ચતમ વિકલિત એટલે કે જસ્ટ તમને નીચે ઉદાહરણ આપું તમને અહીંયા જ દાખલા તરીકે અહીંયા ધ્યાન આપજો કે આ રીતના આપીએ છીએ, ધ્યાન આપજો. dy/dx ની 3 ઘાત ઓકે પ્લસ xy આવું કંઈ બી સમીકરણ આપ્યું છે =0 રાઈટ. તો આમાં ઉચ્ચતમ વિકલિત એટલે મોટામાં મોટું વિકલિત કયું છે? y1 છે. દેખાયું? આ y1 જ છે, y2 છે જ નહીં. હા, તો પછી અહીંયા હું શું કહીશ? આની કક્ષા કેટલી? તો કે આની કક્ષા 1 છે. ખ્યાલ આવ્યો કે નહીં? રાઈટ. કક્ષા કેટલી કહેવાશે? 1 છે. હવે પરિમાણની વાત કરું તો પરિમાણ માટે અહીંયા ઉપર એની પહેલાં વ્યાખ્યા સમજાવું છું કે પરિમાણ એટલે શું. તો પરિમાણ, હવે એ પરિમાણ જોજો, આ ઉદાહરણમાં તમને બતાવું ને તો આનું પરિમાણ 3 છે. પરિમાણ કેટલું છે? 3 છે. તો હવે આ મેં ઉદાહરણ સમજાવ્યું એના ઉપરથી હું એની વ્યાખ્યા બનાવું તો વ્યાખ્યા શું થાય? જો ઉચ્ચતમ વિકલિતને એની કક્ષા કહે છે, બરાબર, અને વિકલ સમીકરણ જે આપ્યું હોય એ વિકલ સમીકરણના ઉચ્ચતમ વિકલિત ઓકે ઉચ્ચતમ વિકલિતની ઘાતાંક. આ જે ઉચ્ચતમ વિકલિત હોય એની પણ ઘાતાંક લેવાની. એની જે ઘાત હોય એ ઘાતાંકને તેનું પરિમાણ કહે છે. શું કહેવાય છે દોસ્તો? એનું પરિમાણ કહે છે. ઓકે, બરાબર ને? ખ્યાલ આવે છે ને આટલો? રાઈટ. તો હવે જો એના પ્રમાણે અહીંયા ઉદાહરણ આપ્યું છે એમાં કક્ષા 1 અને પરિમાણ શું થયું? તથા પરિમાણ, તો કે ભાઈ પરિમાણ એનું થશે 3. બરાબર? ઓકે. હવે બીજું ઉદાહરણ લઉં. ધારો કે માની લો કે d3y/dx³ આ રીતનું x² d3y/dx³ ની 2 ઘાત વત્તા d2y/dx² અને એની 3 ઘાત ઓકે =0. આવું મને સમીકરણ આપ્યું છે. હવે પ્રશ્ન પૂછ્યો હોય દોસ્તો, આ બધા MCQના પ્રશ્નો છે હો. તો આની કક્ષા અને પરિમાણ શોધો. તો આની કક્ષા તો કક્ષા કેટલી થશે? તો કક્ષામાં તમે જુઓ તો ફરી વ્યાખ્યા યાદ કરવાની. ઉચ્ચતમ વિકલિતને તેની કક્ષા કહે છે. એટલે આમાં કન્ફ્યુઝન એ નહીં ધ્યાનમાં રાખો. ઘણા શું 12ની ઘાત જોઈ લે. 12ની ઘાત છે એ પરિમાણ છે. ઉચ્ચતમ વિકલિત તો આ છે y2 અને આ છે y3. તો y2 ને y3માં ઉચ્ચતમ કયું કહેવાય? આ કહેવાય ને? તો કક્ષા કેટલી થઈ? 3. સમજ પડી? ઓકે. તથા પરિમાણ. હવે જોજો પરિમાણ. તો પરિમાણ એટલે શું દોસ્તો? તો કે વ્યાખ્યા એવું કહે છે કે ઉચ્ચતમ વિકલિતની ઘાતાંકને તેનું પરિમાણ કહે છે. ઉચ્ચતમ વિકલિતની ઘાતાંક એટલે જે બી ઉચ્ચતમ વિકલિત હોય એટલે આ કક્ષાવાળું જેનાથી તમે કક્ષા શોધી હોય ને એની જે ઘાત હોય એને એનું પરિમાણ કહેવાય. એટલે ઘાત કેટલી છે? 2 છે. એટલે પરિમાણ કેટલું થયું? 2. એવું નહીં કે જે મોટી ઘાતાંક હોય કે આમ ઘાત મોટી છે પણ એમાં આ કક્ષા છે તો કક્ષા એ આ કક્ષા નથી, કક્ષા આ છે. એટલે જે કક્ષાવાળું જે પદ હોય એની જે ઘાત હોય એને એનું પરિમાણ કહેવાય. બરાબર ને? એટલે આ યાદ રાખજો, કક્ષા અને પરિમાણ, ઓર્ડર એન્ડ ડિગ્રી. ઓકે, રાઈટ. અચ્છા, હવે મેં ઉપર એક અગત્યની નોંધ સ્ટાર્ટિંગમાં આપી
કે ભાઈ કક્ષા તો હંમેશા મળે જ, પણ એનું પરિમાણ મળે પણ ખરું અને ન પણ મળે, બરાબર. તો હું એવું ઉદાહરણ આપું છું જેમાં કક્ષા છે પણ પરિમાણ નથી. તો એક ઉદાહરણ આપણે લઈએ, ધ્યાન આપજો. આવા તમે જાતે પણ ઉદાહરણો બનાવી શકો છો દોસ્તો. d²y/dx², ઓકે, આ y d²y/dx², ઓકે, પ્લસ પછી આ રીતની રકમ આપી હશે sin of dy/dx = 0. આ ઉદાહરણ છે. હવે આ જે ઉદાહરણ છે, આ ઉદાહરણમાં તમે જુઓ તો ઉચ્ચતમ વિકલિત કયું છે? તો આ y1 છે, આ y2 છે, બરાબર. ઓકે, તો કક્ષા કેટલી થઈ ગઈ? કક્ષા 2. કક્ષા 2 તથા પરિમાણ, બરાબર. હવે એક યાદ રાખજો કે જ્યારે પણ આ ટાઈપની કોઈ બી રકમ આવે ને દોસ્તો પરિમાણમાં, હવે આ મેં સાઇન લખ્યું છે, sin of dy/dx. હવે આ સાઇન એટલે ત્રિકોણમિતિ છે. હવે અહીંયા ત્રિકોણમિતિની બદલે હું તમારું સંકલન ચેપ્ટર યાદ કરો તો એક સ્પેલિંગ મેં તમને આપેલો, લિએટ, LIATE, લિએટ. લિએટમાં બધા જેટલા આવે ને, લોગ, ઇન્વર્સ, બરાબર છે, ઓકે. પછી એમાં ટી, એ નહીં, બહુપદી નહીં, પણ ટી એટલે ટ્રિગ્નોમેટ્રી, પછી એક્સપોનેન્શિયલ એટલે કે ઘાતાંકીય. તો સાઇન ઓફ dy/dx, log of dy/dx, e⁻dy/dx, આવું કંઈ પણ આપવામાં આવે ત્યારે હંમેશા યાદ રાખજો કે એ વખતે તમારે શું કહી દેવાનું કે પરિમાણ અવ્યાખ્યાયિત છે. શું કહેવાનું? કહેવાયો પરિમાણ કેવું છે? અવ્યાખ્યાયિત છે. આનું પરિમાણ અવ્યાખ્યાયિત છે. હવે આમ તો એનું કોઈ કારણ નથી પૂછવાના, કારણ કે આ દાખલાઓ શેમાં આવે છે? MCQમાં જ આવે છે. પણ એકચ્યુઅલી જો કદાચ કારણ કોઈ પૂછે કે પરિમાણ કેમ અવ્યાખ્યાયિત છે, તો એનું બહુ ડિટેલમાં ના જશો, પણ અત્યારે એના માટે તમારા રિઝનમાં એક લાઈન યાદ રાખવાની કે વિકલિતોમાં બહુપદીય સમીકરણ નથી. ઉપરોક્ત વિકલિતો જે છે આમાં, આ જે છે આ છે બહુપદી. જો y×d²y/dx², આ એક બહુપદીવાળું છે. અહીંયા સાઇન ઓફ dy/dx છે. તો કારણમાં તમારે લખવાનું આવે તો એવું લખવાનું કે કારણ કે ઉપરોક્ત સમીકરણમાં, ઉપરોક્ત જે સમીકરણ છે એ સમીકરણમાં વિકલિતોવાળા જે પદો છે, આ એક પદ છે, આ બીજું, બંને પદો ભલે કક્ષા અહીંયાથી નક્કી થઈ, અને વ્યાખ્યા મુજબ એવું કહે છે કે ભાઈ કક્ષા હોય એની જે ઉચ્ચતમ ઘાતાંક, એની જે ઉચ્ચતમ કક્ષા એટલે કે આ જે કક્ષા છે એની જે ઘાત હોય એને પરિમાણ કહેવાય. એટલે જો આ તમને ખ્યાલ ના હોય તો લોકો, છોકરાઓ ભૂલમાં શું કરશો તમે કે પરિમાણમાં 1 લખી નાખશો, કારણ કે આની આખી ઘાત 1 કહેવાય ને, d²y/dx²1. પણ આ જે પદ છે એ પદ માટે એ લોકો એવી સમજૂતી આપી છે કે એ વિકલિતો છે, એ વિકલિતોમાં બહુપદીય સમીકરણ નથી. બહુપદીય સમીકરણ નથી. સમીકરણ નથી. ઓકે, આ જે સાઇન ઓફ dy/dx છે ને એ બહુપદીય સમીકરણ નથી. ઓકે, એટલા માટે ખ્યાલ આવ્યો કે નહીં? એના કારણે આપણે શું કહીશું કે એનું પરિમાણ વ્યાખ્યાયિત નથી. વધારે એનું બહુ ડિટેલમાં જવું નથી દોસ્તો. ખ્યાલ આવ્યો ને? રાઈટ. અચ્છા, હવે આ બીજું અહીંયા થોડુંક સમજૂતીમાં આપ્યું છે, પણ એ કોલેજમાં જ આવવાનું છે એટલે આપણે અત્યારે બહુ એમાં પડતા નથી. આજે આપણે જે ચેપ્ટર ભણી રહ્યા છીએ એટલે કે વિકલ સમીકરણો, એ છે ને આંશિક વિકલ સમીકરણ નથી, પણ સામાન્ય વિકલ સમીકરણ છે, એટલે કે ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન છે, કે જેની અંદર શું છે, એમાં તમે જોશો ને તો ફક્ત એક જ સ્વતંત્ર ચલની સાપેક્ષે અવલંબી ચલ અને એના વિકલિતોની વાત છે. આમાં તમે જુઓ કે x, y અને એના વિકલિતોની જ વાત છે, બરાબર. કોલેજમાં જશો ને ત્યારે એમાં એવું આવશે, એમાં
કે એક કરતાં વધુ સ્વતંત્ર ચલ આપ્યા હશે, થોડું સરપ્રાઇઝિંગ છે. એટલે એમાં 3 ચલ હોય, એક્સ, વાય ને ઝેડ. એટલે અત્યારે આપણે એમાં પડવાનું નથી. 3 ચલ હોય, એક્સ, વાય અને ઝેડ, બરાબર છે. અને એમાંથી 2 સ્વતંત્ર હોય અને 1 અવલંબી હોય, આવું બધું આવશે. તો ત્યારે આંશિક એટલે કે પાર્શિયલ વિકલ સમીકરણ આવશે. અને પાર્શિયલ વિકલ સમીકરણ એ ટોપિક જે છે એ કોલેજમાં આવવાનું છે દોસ્તો. એટલે અત્યારે આપણે એમાં પડવાનું નથી. ઓકે, એટલે હવે આજના લેક્ચરમાં આપણે આ બેઝિક આટલી જ વસ્તુ રાખીએ છીએ. અને પહેલું સ્વાધ્યાય તમે જોશો ને દોસ્તો, તો એમાં માત્ર અને માત્ર તમને ખાલી પેજ નંબર 319 ટેક્સ્ટબુકનું કાઢો તો એમાં માત્ર તમને કક્ષા અને પરિમાણ નક્કી કરવાની વાત કહી છે. એટલે એમાંથી હું અમુક દાખલાઓ તમને બતાવું. હવે જો પહેલો જ દાખલો છે, કક્ષા અને પરિમાણ શોધવાની વાત છે. તો d⁴ એટલે કે d4y અપોન dx4 અને વત્તા સાઇન, અને અહીંયા બ્રેકેટમાં લખ્યું છે એણે વાયની ટ્રિપલ ડેશ લખ્યું છે જો. એટલે અહીંયા ટ્રિપલ ડેશ એટલે આ શું થયું? તૃતીય વિકલન થયું, ઇઝ ઇક્વલ ટુ 0. હવે આનું કક્ષા ને પરિમાણ શોધો, આવું કહે છે. હવે આ તો ઉપર જેવું થયું કે નહીં? સેમ. આ સાઇન ઓફ આ શું છે? આ વાય ડેશ છે અને આ વાય ટ્રિપલ ડેશ છે. તો આમાં તમને કક્ષા મળશે. કક્ષા કેટલી? ઉચ્ચતમ વિકલિત શું છે? 4. અને પરિમાણ કેટલું? તો કે પરિમાણ અવ્યાખ્યાયિત, બરાબર ને? પરિમાણ શું થશે? અવ્યાખ્યાયિત થશે, રાઈટ? તો આખું સ્વાધ્યાય આવું જ છે દોસ્તો, કોઈ જ ફરક નથી. ગમે તે એકાદ દાખલો ફરી હજુ લઈ લેવું, આ બધા એક સરખા જ છે આમ તો. હવે સપોઝ ત્રીજો દાખલો લઉં, તો ત્રીજામાં આપ્યું છે ds/dt અને એની 4 ઘાત આપી છે, પછી વત્તા 3s. આમાં જે ચલ ગમે તે આપે, એક્સ વાયની બદલે એણે એસ અને ટી આપ્યા છે, એનાથી કોઈ ટેન્શન નહીં કરવાનું. d²s/dt² ઇઝ ઇક્વલ ટુ 0, આવી રકમ છે. તો હવે આમાં કક્ષા અને પરિમાણ શોધો. તો જો આમાં બેમાં ઉચ્ચતમ વિકલિત કયું છે? આ કહેવાય કે નહીં? એટલે કક્ષા કેટલી થઈ? 2 થઈ ને. અને પરિમાણ કેટલું થાય? તો કે ભાઈ પરિમાણ તો આ જે ઉચ્ચતમ જે વિકલિત આવ્યું એટલે કે જે કક્ષા આવી એની જ ઘાત જોવાની. એટલે આના હોલ રેઝ ટુ એટલે આની ઘાતમાં કશું નથી આપ્યું એટલે એની ઘાતમાં 1 કહેવાય. એટલે પરિમાણ કેટલું છે? 1 કહેવાય, બરાબર કે નહીં? ઓકે, રાઈટ. તો હોપ કે તમને આ બધા દાખલાઓમાં એક સરખું જ છે, કંઈ ફરક નથી. કોઈ એવો વિશિષ્ટ દાખલો આમાં દેખાતો નથી, રાઈટ? એટલે તમારે આ બધા દાખલાઓ સ્વાધ્યાય હોમવર્કમાં કમ્પ્લીટ કરવાનું રહેશે. બધા એક સરખા દાખલાઓ છે, બરાબર ને? સ્વાધ્યાય 9.1 જે છે એ તમે મોઢે જ ગણી નાખશો તોય ચાલે એવું છે, હોમવર્કમાં ગણજો. ઓકે, રાઈટ? અમુક એક્સ્ટ્રા દાખલાઓ તમને જૂની બુકમાંથી મળશે. ક્યારેક છે ને આવો એક્સ્ટ્રા દાખલો આવે કે એ આપણને આમ જનરલી આઈડિયા ના આવે. જો dy/dx આ રીતનું હોય, x dy/dx પ્લસ 1/dy/dx, આવું બધું આવે, ઇઝ ઇક્વલ ટુ 0. તો એકચ્યુઅલમાં આવું પદ કોઈ આવે ને તો મારે પહેલાં લસા લઈ લેવાનું, સીધું કક્ષા પરિમાણ નહીં કરવાનું. એટલે હું શું કરીશ? સૌથી પહેલું દોસ્તો લસા dy/dx લસા લઈ લઉં. એટલે x dy/dx નો હોલ સ્ક્વેર, પછી વત્તા 1 અને અપોન dy/dx લસા છે, લસા સામે 0 સાથે ગુણાકારમાં જતો રહેશે. આવું પહેલાં સાદુરૂપ આપવું પડે અને પછી તમારે એની કક્ષા, તો કક્ષા આવે કેટલી થઈ? 1 dy/dx અને પરિમાણ, તો પરિમાણ કેટલું થયું? 2. ખબર પડી ને? ક્લિયર થાય છે? અચ્છા, હવે જે રીતે આમાં 1 કર્યું ને એવી રીતે ઘણી વખત અપૂર્ણાંક ઘાતો આવશે, વર્ગમૂળ, ઘનમૂળ એવું પણ આપે દોસ્તો. તો યાદ રાખજો કે કક્ષા અને પરિમાણ એ હંમેશા પૂર્ણાંક સંખ્યાઓમાં જ લેવાના. શું યાદ રાખશો? કક્ષા અને પરિમાણ યાદ રાખવું હોય તો અહીંયા નોંધમાં મૂકી દઉં કે કક્ષા અને પરિમાણ જે છે એ હંમેશા પૂર્ણાંક સંખ્યાઓમાં જ લેવાના. અપૂર્ણાંક આપેલી હશે રકમ, પણ તમારે એને
સાદરૂપ આપીને સ્ક્વેર કરીને ક્યુબ કરીને એને પૂર્ણાંક બનાવીને પછી જ કક્ષા અને પરિમાણ જોવાનું. તો કે કક્ષા અને પરિમાણ એ હંમેશા પૂર્ણાંક સંખ્યાઓમાં જ લેવાય. ઓકે, આ ધ્યાનમાં રાખજો. એટલે કદાચ એ અપૂર્ણાંક સંખ્યા એક્ઝામમાં આવે તો પહેલાં એને પૂર્ણાંકમાં રૂપાંતર કરવાની. ખ્યાલ આવે ને? અને પૂર્ણાંક એટલે આમ તો પાછું પ્રાકૃતિક જ આવે. એકચ્યુઅલી પૂર્ણાંક એ ખોટું લખ્યું મેં. ધન પૂર્ણાંક જ હોય. સમજે પડી? એટલે પ્રાકૃતિક. ઇન શોર્ટ શું કહી શકાય? પ્રાકૃતિક જ હોય. તો આજે આટલું રાખીએ છીએ દોસ્તો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આમ બેઝિક્સ તો જોવાઈ ગયું છે, એટલે હવે વિકલ સમીકરણનો મેઇન જે એનો ટોપિક્સ જે કહેવાય, વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ, વિશિષ્ટ ઉકેલની બધી વાત જે છે એ હવે આના પછીના લેક્ચરમાં આપણે લઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે.